લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં રોડના કામને લઈને રાજકારણ ગરમાયું. રાધનપુરમાં રોડના કામને લઈને રાજકારણ ગરમાયું. વિવાદોના વંટોળ. નગરપાલિકા સામે ઉઠ્યા સવાલો. લિખિત ખુલાસા અને આધાર પુરાવા રજૂ કરવા ચીફ ઓફિસરને વિપક્ષે કરી રજૂઆત. રામલલ્લા ચોકથી પટણી ગેટ સુધીના રોડના કામમાં નિર્ણયને લઈને વિવાદ ગરમાયો. પેવર બ્લોક માટે ટેન્ડર બાદ એજન્સીને અપાયો હતો વર્ક ઓર્ડર. કામ અધવચ્ચે અટકાવી અન્ય એજન્સી મારફતે સીસી રોડ કામ શરૂ કરાયું હોવાનો જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોરનો આક્ષેપ. સીસી રોડનું કામ વાર્ષિક ભાવ હેઠળ અપાયું હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ. મૂળ વર્ક ઓર્ડર રદ કરવા અંગે ઠરાવ થયો કે નહીં, ઉઠ્યા સવાલો. મૂળ એજન્સીના કામની માપણી અને મેઝરમેન્ટ બુકની વિગતો મંગાવાઈ. સીસી રોડનો કુલ ખર્ચ અને વાર્ષિક ભાવની ખર્ચ મર્યાદા જાહેર કરવાની માંગ. ઓપન ટેન્ડર વિના કામ કયા નિયમ હેઠળ અપાયું? નગરપાલિકા પાસે ખુલાસો મંગાયો છે. વહીવટી ટેકનિકલ મંજૂરીના સત્તાવાર આદેશની નકલ પણ મંગાવવામાં આવી છે. જયા ઠાકોરે 3 દિવસમાં ખુલાસો નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર, રાધનપુર નગરપાલિકા વિપક્ષી સદસ્ય. અત્યારે વાત કરવી છે રાધનપુરના વિકાસની, કે રાધનપુરમાં જે વિકાસ અત્યારે ગાંડો થયો છે, ચકડોળે ચડ્યો છે. તો રાધનપુરની અંદર અત્યારે અણઆવડતના હિસાબે જે રાધનપુરના રામલલ્લા ચોકથી પટની ગેટ સુધીનો જે રસ્તો હતો એ પેવર બ્લોકનો રસ્તો હતો, અને પેવર બ્લોક નાખવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી, વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો, અને રાતોરાત ટેકનિકલ કોઈ કારણ દર્શાવી અને એ લોકોએ આરસીસી રોડ ત્યાં રાતોરાત બનાવી દેવામાં આવ્યો છે. હવે આરસીસી જે રોડ બનાવ્યો છે એ ટેન્ડર પણ બીજી કોઈ પણ એજન્સીને, અન્ય એજન્સીને આપવામાં આવ્યું છે. તો એમના મળતિયાઓ અને એમના કોન્ટ્રાક્ટરો જે છે એમને મિલીભગતથી જે એમને લાભ કરાવે એવા લોકોને ટેન્ડર આપી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. રાધનપુરની પ્રજાના હિતના ટેક્સના પૈસાનો વેડફાવ કરવામાં આવી રહ્યો છે. આની અંદર ઈ ટેન્ડર પ્રક્રિયાના કોઈ પણ જાતના કોઈ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું નથી. કોઈ ઠરાવની પ્રક્રિયા કે જે કંઈ મિનિટ્સો કરી હોય તૈયાર એ પણ અમને દેખાડવામાં આવી નથી. વિપક્ષ તરીકે અમે સવાલો કર્યો તો અમને લેખિત કહેવામાં આવે છે, લેખિતના અંદર આપીએ તો કોઈ પણ જાતનો અમને રિટર્ન જવાબ આપવામાં આવતો નથી. રાધનપુરની અંદર એન્જિનિયર અને સત્તા પક્ષ અને જે હાલની અંદર કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ છે અને જે ચીફ ઓફિસર છે, જે વહીવટીવાળા છે, આ બધાની મિલી ભગતથી તમામ લોકો ભ્રષ્ટાચાર આચરી રહેલા છે. અને આને અમે પ્રાદેશિક કમિશનર, વિજિલન્સની અંદર અને કોર્ટ સુધી આ મેટરને લઈ જઈને અમે પ્રજાના ટેક્સના પૈસાનો જે વેડફાવ કરવામાં